નમસ્કાર દર્શક મિત્રો, આમ આદમી પાર્ટીના નેતા અને આદિવાસી સમાજના હક અધિકાર માટે હંમેશા લડનાર ને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન ન મળતા આમ આદમી પાર્ટીના જ નેતા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આકરા પાણીએ જોવા મળ્યા હતા. ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહારો કરતા અને ભારતીય જનતા પાર્ટીના ભૂકા બોલાવી દીધા હોય તેવું તેમને નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે હાલમાં તમે ભાજપનો ખેસ પહેરીને કોઈ પણ ગુનો કરો તમને તરત જામીન મળી જાય છે અને ચૈતર વસાવાને ઘણા સમયથી હાલમાં જામીન નથી મળ્યા તેનું કારણ હજુ સુધી જાણવા નથી મળ્યું. તો હાલમાં જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તે ચૈતર વસાવાને શા માટે જેલમાં રાખી રહી છે તેનું એમને કારણ જણાવ્યું હતું કે ચૈતર વસાવાએ મનરેગા કૌભાંડને જે ઉજાગર કર્યું અને તે કૌભાંડ વધારે બહાર ન આવે તેના માટે ચૈતર વસાવાને અત્યાર સુધી જેલમાં રાખવામાં આવી રહ્યા છે. અને ચૈતર વસાવાને પ્રથમ વખત જે જામીન મળવાના હતા ત્યારે સરકારી વકીલો હાજર ન રહ્યા. બીજી વખત જામીન મળવાના હતા ત્યારે એવું કહેવામાં આવ્યું કે સરકારી વકીલોની બદલી કરવાની છે, જેના માટે વકીલો બદલાવાના છે તેના માટે જામીન ન મળ્યા. ત્રીજી વખત પણ સરકારી વકીલો હાજર ન રહ્યા અને ચોથી વખતે એવું કહેવામાં આવ્યું કે હડતાલ ચાલી રહી છે, વકીલોની હડતાલ ચાલી રહી છે. તો ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે તારીખ પે તારીખ આવી રીતે કેટલા સમય સુધી ચાલશે. સરકાર હાલમાં તંત્ર પોલીસનો દંડો અને જેલથી ડરાવી રહી છે. તો આ જે તંત્ર પોલીસનો દંડો અને જેલ તો અંગ્રેજોના શાસન વખતે પણ હતી, ત્યારે પણ લોકો ડર્યા ન હતા અને જો આવી રીતે ડર્યા હોત તો અત્યાર સુધી અંગ્રેજોના શાસનમાંથી આઝાદી પણ ન મળી હોત. તો તંત્ર આવી રીતે આમ આદમી પાર્ટીના નેતાઓને ક્યાં સુધી ડરાવશે? કારણ કે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના નેતા, મોટા નેતા છે અને આદિવાસી સમાજના હક અધિકાર માટે હંમેશા લડતા આવ્યા છે. તો આવનારા સમયની અંદર ભારતીય જનતા પાર્ટી હવે પછીની ચૂંટણી આવે તેમાં ડરી રહી છે. આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં ક્રેઝ વધી રહ્યો છે, લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે, ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવી રહ્યા છે અને સવાલો કરી રહ્યા છે તંત્ર સામે, ભ્રષ્ટાચાર સામે. એટલા માટે હાલમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આમ આદમી પાર્ટીથી ડરી ગઈ હોય તેવું જોવામાં આવ્યું છે, જેને કારણે ઘણા સમયથી ચૈતર વસાવા એવો ગુનો નથી કર્યો છતાં પણ તેમને જામીન નથી મળ્યા. તેના માટે ભારતીય જનતા પાર્ટીને જવાબદાર ઠેરવી હતી ગોપાલ ઇટાલિયાએ અને કહ્યું હતું કે આવનારા સમયની અંદર આમ આદમી પાર્ટીના નેતા પૂરા જોરશોરથી સરકાર સામે અને ભ્રષ્ટાચાર સામે લડશે અને ચૈતર વસાવા બહાર આવશે ત્યારે પણ પૂરા શોરથી તે સરકાર સામે લડત ઉઠાવશે તેવું આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું. તો દર્શક મિત્રો, ચૈતર વસાવાને જામીન ન મળતા ગોપાલ ઇટાલિયા સરકાર ઉપર આકરા પાણીએ જોવા મળ્યા હતા. ધન્યવાદ દર્શક મિત્રો.